ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણો વિષય છે ખેતીમાં ઉત્પાદન કેવી રીતે વધારવું. તો ગામિત એગ્રો દ્વારા આપનું સ્વાગત કરું છું મિત્રો. આજે આપણે ચર્ચા કરીશું ખેતીમાં ઉત્પાદન કઈ રીતે વધારવું, એમાં શું શું કાર્ય કરવું જોઈએ, કઈ રીતના મેનેજમેન્ટ કરવું જોઈએ, જેથી કરીને ઉત્પાદન આપણું સારું એવું મળી શકે. તો ખેડૂત મિત્રો પહેલા કે જમીનની ઊંડી ખેડ કરવી, વ્યવસ્થિત તપાવી દેવી, પછી એમાં કાર્બનિક પદાર્થોનો ઉમેરો કરવો, જેવી કે સાણી ખાતર, લીલો પડવાશ, મરઘીનું કે માછલીનું આપે જે પ્રાકૃતિક ખાતરો છે એનો ઉમેરો કરવો. પછી જરૂરિયાત પ્રમાણે આપણે એને એનપીકે કે માઇક્રોન્યુટ્રન કે જે પણ માર્કેટમાંથી મળતા છે ખાતરો એનો ઉમેરો કરવો, જે તે પાકમાં જરૂરિયાત મુજબ. હવે ખેડૂત મિત્રો થોડીક ખેડૂતોની જે તૈયારી કરતા એના પર થોડીક નાની ચર્ચા કરી લઈશું. ખેડૂત મિત્રો એમ વિચારતા છે કે ઉત્પાદન વધારવા માટે કોઈ દવા કે કોઈ ખાતર બજારમાં મળી જાય એનાથી ઉત્પાદન વધે, એ વાતમાં કોઈ તથ્ય નથી મારા હિસાબે. બરાબર છે? તો આના પાછળ તમે દવા કે ખાતર પાછળ નહીં ભાગો. એના માટે આપણું ખેતીમાં મેનેજમેન્ટ હોય તો જ આપણને સારું ઉત્પાદન મળે. બાકી તો બજારની અંદર એવી કોઈ દવા કે ખાતર આવેલું નથી, એના આપશે બી નહીં કે આપણું ઉત્પાદન વધે. તો એના ઉત્પાદન વધારવા માટે આપણે શું શું સાવચેતી રાખવી જોઈએ? તો જમીન સારી રીતે તૈયાર કરવી, પછી યોગ્ય રીતે એનું મેનેજમેન્ટ કે પાકનું ડિસ્ટન્ટ એક તો વ્યવસ્થિત હોવું જોઈએ. બરાબર? તમે માનો કે કાર્બનિક પદાર્થો નાખી દીધા, એનપીકે નાખી દીધા, માઇક્રોન્યુટ્રન નાખી દીધા, તો એના માટે પહેલું છે મિત્રો કે છોડ ટુ છોડનું અંતર એ બહુ જ અગત્યનું છે. બરાબર? જો છોડ ટુ છોડનું અંતર યોગ્ય છે તો ઉત્પાદન વધવાનો ચાન્સ વધી જતો છે. બીજું છે લાઈન ટુ લાઈન યોગ્ય, કે દાખલા તરીકે એક્ઝામ્પલ તરીકે મેં તમને સમજાવું તો શેરડીનું વાવેતર કરવું છે આપણે. તો અમારા તાપી જિલ્લાની અંદર લગભગ મોટા ભાગના ખેડૂતો મેં જોયેલા છે 2.5-3 નિખ્યા તાણતા છે, એમાં ઉત્પાદન નહીં આવે. એમને દોડિયું ડબલ બિયારણ વાપરતા હોય છે. તો શેરડીમાં જો આપણે સારું ઉત્પાદન લેવું તો 4 ફૂટના નિખ્યા હોવા જોઈએ. છોડ ટુ છોડની 1 ફૂટ, 1.5 ફૂટ, 2 ફૂટ આ રીતનું એનું જો રોપાણ કરવામાં આવે તો એમાં ફૂટની સંખ્યા વધારે નીકળતી છે અને ઉત્પાદન સારું એવું એમાં મળતું છે. આ મારામાં પ્રેક્ટિકલી મેં કરેલા છે આમાં શેરડીમાં. તો ખેડૂત મિત્રો આ રીતે જો આપણે યોગ્ય રીતે મેનેજમેન્ટ જો પાકની અંદર કરેલું હોય, ખાતર, દવા, બિયારણ આ તે બધું છે, પણ પદ્ધતિ જો નહીં હોય રોપવાની, મેં ખેડૂતો એમ સમજતા કે મેં કોઈ સારી કંપનીનું સારું સ્ટાન્ડર્ડ બિયારણ લાવ્યો 2000 કે 5000 કે 10,000 વાળું કોઈ પણ પદ્ધતિ જો નહીં હે એમાં પાકની રોપવાની, કઈ રીતે રોપવું જોઈએ, કેટલું અંતર જાળવવું જોઈએ, આ જે બધું નહીં હે તો ઉત્પાદન તમારું જોઈએ એવું મળશે નહીં. એટલે ખેડૂત મિત્રોને મેં એમ જ કે મારી એટલી જ સલાહ છે કે પાકનું અંતર તમે મેન્ટેન રાખો. આ મહત્વનો મુદ્દો છે. ખાતર આ તે બધું ખાલી પાકની જરૂરિયાત છે, પણ અંતર હે ને તો જ આ બધાનું રિઝલ્ટ તમને સારું મળશે, તો જ ઉત્પાદન વધશે. બીજું કે ખેડૂત મિત્રો તમારે આના વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે ગામિત એગ્રોનો કોન્ટેક્ટ કરી શકો છો. આપણે તમને સેવા પૂરી પાડવું, માહિતી પૂરી પાડવું. અને નજીકમાં હે આપણા વિસ્તારની અંદર, તાપી જિલ્લાની અંદર, તો ફેસ ટુ ફેસ પણ મુલાકાત કરશું કે જેથી તમારા જે તે પ્રશ્નનું સોલ્યુશન તમને મળી રહે. તમારે મુલાકાત કરવી હોય તો પણ એગ્રો પ્રાઇમ મુલાકાત કરી શકો છો. આ પણ તમને માહિતી પૂરી પાડવામાં આવશે. તો જો તાપી જિલ્લાની અંદર આપણો ખેડૂત મિત્ર હોય અને તમારે જો ટ્રીટમેન્ટ અથવા તો સલાહ સૂચન જોઈતા હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે પ્લોટ પર આવીને પણ તમને સલાહ સૂચન આપીશું. અને તાપી જિલ્લાની સાઇટ પર ના હોય બીજા તાલુકે જિલ્લાના તો તમે ફોટો અથવા તો વિડીયો દ્વારા બી ફોટા મોકલી શકો છો અને તમને સલાહ સૂચન આપણે આપીશું, જેથી કરી તમારો પાક સારો એવો મળે, સારો એવો બને અને ઉત્પાદન સારું મળે, જેથી તમારું આર્થિક સ્થિતિ હજુ સારી બને. જય હિન્દ, જય ભારત.